હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન। આજે આપણે ગુજરાતી વ્યાકરણનો એક મહત્વપૂર્ણ ટોપિક જોઈશું। નાનો એવો ટોપિક છે, એ છે નિપાત। હવે નિપાત એટલે શું? તો નિપાત છે એ પહેલા તો એકલું ના આવે, કોઈકની સાથે આવે। હવે કોની સાથે આવે? કાં તો એ સંજ્ઞાની સાથે આવે, કાં તો એ વિશેષણની સાથે આવે, કાં તો એ ક્રિયા વિશેષણની સાથે આવે, કાં તો એ ક્રિયા રૂપની સાથે આવે। તો ગમે તેની સાથે આવશે। બીજી વસ્તુ કે એ શું દર્શાવે છે વાક્યની અંદર? કાં તો એ ભાર દર્શાવે, કાં તો એ આગ્રહ દર્શાવે, કાં તો એ વિનંતી દર્શાવે, કાં તો એ સીમા મર્યાદા દર્શાવે। તો આવા શબ્દોને નિપાત કહેવામાં આવે છે। બીજી વસ્તુ કે તમે નિપાતને કાઢી નાખો ને તો વાક્યને તમે સરળ રીતના બોલી શકો છો। એટલે કે એવું જરૂરી નથી કે એ નિપાતને તમે વાક્યમાંથી કાઢી નાખો તો વાક્ય તમે બોલી જ ના શકો, વાક્યનો અર્થ છે એ સમજાય જ નહીં। તો નિપાત એક એવી વસ્તુ છે જેને તમે વાક્યમાંથી કાઢી નાખો તો પણ તમે વાક્યને સારી રીતના વાંચી શકો છો અને એનો અર્થ સારી રીતના નીકળે છે। પરંતુ જો વાક્યની અંદર ભાર દર્શાવવો હોય, વાક્યની અંદર ક્યાંક ને ક્યાંક વિનંતી દર્શાવી હોય, વાક્યની અંદર ક્યાંક ને ક્યાંક વિનય એટલે કે જે આપણે કહીએ છીએ ને પિતાજી, આપણે વિનંતી કરી, વિનયથી બોલ્યા, પછી કોઈક આગ્રહ દર્શાવવો હોય, કંઈક વિનંતી દર્શાવી હોય, અથવા તો કોઈક રિસ્પેક્ટ દર્શાવી હોય, કંઈક આદરનો ભાવ દર્શાવવો હોય, અથવા તો સીમા મર્યાદા દર્શાવી હોય, તો તમે નિપાત એની અંદર એ વાક્યની અંદર એડ કરી શકો છો અને એ ભાવના એ વાક્યની અંદર તમે પ્રગટ કરી શકો છો। તો આઈ હોપ સો નિપાત એટલે શું તમને ખ્યાલ આવી ગયો હશે। નાનો એવો ટોપિક છે, 4 નિપાત છે, ચારે 4 નિપાત તમે એના નામથી જ ઓળખી શકો છો। એનું નામ પડે તમને તરત જ ખબર પડી જાય કે ભાઈ આ નિપાત છે। બીજી વસ્તુ કે નિપાતની અંદર તમને અંડરલાઈન કરેલી હશે, કારણ કે એવું જરૂરી નથી કે એક વાક્યમાં માત્ર એક જ નિપાત હોય, એક કરતા વધારે નિપાત હોઈ શકે છે। તો તમને જ્યારે પણ એક્ઝામની અંદર નિપાત શોધવાનું કે નિપાત ઓળખવાનું પૂછશે તો તમને અંડરલાઈન કરેલી હશે વાક્યની નીચે કે નિપાત તમે ઓળખાવો જે અંડરલાઈન કરેલી છે એ શબ્દની અંદરથી। ક્લિયર? ચલો તો શરૂઆત કરીએ છીએ નિપાતની। તો અહીંયા પહેલા તો ડેફિનેશન આપી છે કે ભાષાના કેટલાક એવા ઘટકો જે સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ કે ક્રિયા રૂપની સાથે આવીને વાક્યની અંદર ભાર, આગ્રહ, વિનંતી કે સીમા મર્યાદા દર્શાવે એને નિપાત કહેવામાં આવે છે। નિપાતના 4 પ્રકાર છે, સિમ્પલ છે। ભારવાચક નિપાત એટલે કે વાક્યની અંદર ભાર દર્શાવે છે એ દર્શાવતા નિપાતને ભારવાચક નિપાત કહેવામાં આવે છે। સીમાવાચક નિપાત તો વાક્યની અંદર સીમા દર્શાવતા શબ્દો તો એને સીમાવાચક નિપાત કહીશું। વિનયવાચક નિપાત એટલે કે વાક્યની અંદર વિનય એક આદરનો ભાવ દર્શાવતા શબ્દો છે એને વિનયવાચક શબ્દો કહીશું અને એવા શબ્દોને વિનયવાચક નિપાત કહેવામાં આવે। અને ચોથું છે પ્રકીર્ણ અથવા તો લટકણિયા રૂપ નિપાત। તો અમુક એવા વાક્યો આવશે જેમાં આપણે છેલ્લે વધારાના શબ્દો એડ કરીએ છીએ, આપણે બોલતા આવીએ છીએ ખરું ને, બરાબર ને, કેમ, આ બધા શબ્દો છે જે આપણે વાક્યની પાછળ વધારાના શબ્દો એડ કરીએ છીએ તો એને કહેવામાં આવે પ્રકીર્ણ અથવા તો લટકણિયા રૂપ નિપાત। વન બાય વન એક એક કરીને સમજીશું એટલે તમને આઈડિયા આવશે। બધાના આપણે ઉદાહરણ પણ લઈશું જેથી આ જે ટોપિક છે તમારો ક્લિયર થઈ જાય। બહુ નાનો એવો ટોપિક છે, બહુ જ સિમ્પલ ટોપિક છે। ચલો તો શરૂઆત કરીએ છીએ નિપાતની। એમાં સૌથી પહેલો નિપાત આવે છે ભારવાચક નિપાત। તો ભારવાચક નિપાત એટલે શું? તો જ્યારે વાક્યની અંદર ભાર મૂકવાનો અર્થ આવતો હોય ત્યારે વપરાતા નિપાતને ભારવાચક નિપાત કહેવામાં આવે છે। હવે ભારવાચક શબ્દો કયા કયા છે જે તમે વાક્યની અંદર એડ કરી શકો? તો જ છે, યો છે, ય છે, પણ છે, શ્રુદ્ધા છે, આ બધા જે શબ્દો છે એ ભારવાચક નિપાતના શબ્દો છે જેનો ઉપયોગ તમે વાક્યની અંદર કરો તો વાક્યની અંદર તમને ભાવ દર્શાવશે। હવે ઉદાહરણ જો એટલે તમને આઈડિયા આવી જાય। તો પહેલું ઉદાહરણ છે છકડો જકાત નાકે જ ઊભો રહી જાય છે, જેમાં જ નીચે અંડરલાઈન કરેલી છે એટલે કે જ શબ્દ એ કયો નિપાત છે એ તમારે ઓળખવાનો છે। હવે મેં આગળ તમને કીધું કે જ્યારે પણ નિપાત છે અને એ નિપાત જો તમે વાક્યમાંથી કાઢી નાખો ને તો પણ વાક્ય તમે સરળ રીતના બોલી શકો છો અને એનો અર્થ પણ બદલાતો નથી। જેમ કે આમાંથી જ તમે કાઢી નાખો અને એના પછી વાંચો છકડો જકાત નાકે ઊભો રહી જાય, તો બોલો આ વાક્યનો અર્થ નીકળે છે? તો નીકળે છે। તમે આ વાક્યને સિમ્પલ રીતના બોલી શકો છો તો બોલી શકો છો, પરંતુ આ જ શબ્દ એડ કરવાથી આ વાક્યની અંદર ભારનું નિરૂપણ થઈ ગયું, અંદર એક ભાર આવી ગયો। જો હવે જ સાથે બોલો છકડો જકાત નાકે જ
ઊભો રહી જાય એનો મતલબ આ જ છે એ શું દર્શાવે છે? વાક્યની અંદર ભાર દર્શાવે છે. તો આ શું થશે? જ એ ભારવાચક નિપાત થશે. તો ભારવાચક નિપાતમાં સિમ્પલ હોય છે કે વાક્યની અંદર ભાર દર્શાવતા જે શબ્દો છે એને ભારવાચક નિપાત કહીશું. બીજી વસ્તુ કે ભારવાચક શબ્દો તમે કાઢી નાખો તો પણ વાક્ય તમે સરળ રીતના બોલી શકો છો અને એનો અર્થ પણ સાચો નીકળે છે. ચલો બીજું એક્ઝામ્પલ જુઓ. એમાં જાણવાની બાબતો પણ ઘણી હશે. હવે પણને તમે કાઢી નાખો તો પણ તમે સિમ્પલ બોલી શકો છો કે એમાં જાણવાની બાબતો ઘણી છે. બોલાય છે, અર્થ પણ નીકળે છે. પરંતુ પણ એડ કરવાથી વાક્યની અંદર ભાર આવી ગયો કે એમાં જાણવાની બાબતો પણ ઘણી છે. તો આ પણ શું દર્શાવે છે? તો ભારવાચક નિપાત દર્શાવે છે. ત્રીજું તમે જુઓ, અમે આજે ફરવા નીકળવાના છીએ. હવે અમે ને તમે કાઢી નાખો, સિમ્પલ તમે બોલો અમે આજે ફરવા નીકળવાના છીએ. ઓકે, અમે આજે ફરવા નીકળવાના છીએ. પરંતુ તમે ય છે એ તમે એડ કરી નાખો અમે. ઓકે, ય એડ કરવાથી વાક્યની અંદર ભાર આવી ગયો. અમે આજે ફરવા નીકળવાના છીએ. તો આ ય શું દર્શાવે છે? તો ય એ ભારવાચક નિપાત દર્શાવે છે. ચોથા નંબરનું જુઓ, અમે તો સાગર તરી જવાના. તો તમે કાઢી નાખો. અમે સાગર તરી જવાના સિમ્પલ બોલાય છે, પરંતુ વાક્યની અંદર તો એડ કરવાથી વાક્યમાં ભાર આવી ગયો. અમે તો સાગર તરી જવાના. ઓકે, તો છે એ શું દર્શાવે છે? ભારવાચક નિપાત દર્શાવે છે. પાંચમા નંબરે જો, આખરે રસ્તો પણ રાત્રે સુમસાન થઈ જાય છે. તો આ પણ શું દર્શાવે છે? તો એક ભારવાચક શબ્દ છે જે વાક્યની અંદર ભાર દર્શાવે છે. પણને તમે કાઢી નાખશો તો પણ વાક્ય તમે સરળ રીતના બોલી શકશો. ચલો, આખરે રસ્તો રાત્રે સુમસાન થઈ જાય છે. બોલાય છે કે નહીં? તો ઇઝીલી તમે બોલી શકો છો, પરંતુ પણ એડ કરવાથી વાક્યની અંદર ભાર આવી ગયો. તો પણ એ શું થશે? તો ભારવાચક નિપાત થશે. તો જો તમને આટલા શબ્દો ખાલી યાદ રહી જતા હોય, એટલે કે તમને એક્ઝામની અંદર કોઈ વાક્ય પૂછે છે કે ભાઈ આમાંથી નિપાત ઓળખાવો, અને જે શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે અને એ શબ્દ જો જ, યો, ય, પણ કે શ્રુદ્ધા હોય તો આ ભારવાચક નિપાત છે. કદાચ શબ્દો યાદ ન રહે તો ટેન્શન નહીં લેવાનું. શું કરવાનું? તો જેના નીચે અંડરલાઈન કરેલી હોય એ વાક્ય, એ જે શબ્દ છે એને પહેલા તો દૂર કરીને તમારે વાક્ય વાંચવાનું. સરળ રીતના બોલાશે. પછી એ શબ્દ એડ કરવાથી એ વાક્યમાં શું ફેર પડે છે? તો જો એ વાક્ય વાંચવાથી, એ શબ્દ સાથે વાંચવાથી એ વાક્યની અંદર ભાર તમને દેખાય છે તો સમજી લેવાનું કે એ ભારવાચક નિપાત છે. તો આ તો ઈઝી છે, નામથી જ ખબર પડી જાય છે. ભારવાચક નિપાત જે વાક્યની અંદર ભાર દર્શાવે છે. તો સિમ્પલ તમારે શું કરવાનું? જેના નીચે અંડરલાઈન કરેલી હોય એના સિવાય વાક્ય વાંચવાનું અને એની સાથે વાક્ય વાંચવાનું. જો તમને એવું લાગે કે ભાઈ આ શબ્દ એડ કરવાથી વાક્યની અંદર ભાર આવે છે તો સિમ્પલ આ ભારવાચક નિપાત છે. ઓકે, આ રીતના તમે પ્રેક્ટિકલી પણ તમે ઇઝીલી ભારવાચક નિપાતને ઓળખી શકો છો. ચલો બીજા એક્ઝામ્પલ છે એ પણ જોઈ લઈએ. છઠ્ઠા નંબરનું જો, બધાએ દેવોને પોતાના અલગ અલગ વાહન છે. બધાને તમે કાઢી નાખો. દેવોને પોતાના અલગ અલગ વાહન છે, અથવા તો બધા દેવોને પોતાના અલગ અલગ વાહન છે, પરંતુ ય એડ કરવાથી આ વાક્યની અંદર ભાર આવી ગયો. તો આ ભારવાચક નિપાત છે. મને તો કંઈ જ સંભળાતું નથી. તો એ શું દર્શાવે છે? તો ભાર દર્શાવે છે. મને તો કંઈ જ સંભળાતું નથી. તો એ ભારવાચક નિપાત છે. એક નવાઈની વાત તો જુઓ. તો આ તો છે એ ભાર દર્શાવે છે. એક નવાઈની વાત જુઓ, આ સિમ્પલ છે, પરંતુ તો એડ કરવાથી આ વાક્યની અંદર ભાર આવી ગયો. તો તમારો ભારવાચક નિપાત છે. નવમા નંબરે જુઓ, ભણેલા શ્રુદ્ધા આવી ભૂલ કરે છે. તો શ્રુદ્ધા શું બતાવે છે? તો એક ભારવાચક નિપાત બતાવે છે. શ્રુદ્ધાને તમે કાઢી નાખો. ભણેલા આવી ભૂલ કરે છે, પરંતુ શ્રુદ્ધા એડ કરવાથી વાક્યની અંદર ભાર આવી ગયો કે ભણેલા શ્રુદ્ધા આવી ભૂલો કરે છે. કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય અને એ ભૂલો કરતા હોય તો આપણે આવું કહીએ છીએ કે તું ભણેલા શ્રુદ્ધા થઈને આવી ભૂલ કરે છે. તો શ્રુદ્ધા શું બતાવે છે? તો એક ભારવાચક શબ્દ છે, એ વાક્યની અંદર ભાર દર્શાવે છે. 10મા નંબરનું જુઓ, નર્મદા તો બસ નર્મદા છે. હવે તો કાઢી નાખો. તો નર્મદા બસ નર્મદા છે, આ સિમ્પલ છે, પરંતુ તો એડ કરવાથી વાક્યની અંદર ભાર આવી ગયો. તો નર્મદા તો બસ નર્મદા છે. 11મા નંબરે જુઓ, ચોકઠા પણ હવે કામ આપતા નથી. પણ કાઢી નાખો. ચોકઠા હવે કામ આપતા નથી સિમ્પલ છે, પરંતુ પણ એડ કરવાથી આની અંદર વાક્યમાં ભાર આવી ગયો. ચોકઠા પણ હવે કામ કરતા નથી. 12મા નંબરનો જુઓ, કવિઓ સાથે ચર્ચા ન કરવી એ જ ઉત્તમ.
તો જ છે એ શું દર્શાવે છે? ભાર દર્શાવે છે. જને તમે કાઢી નાખો. કવિઓ સાથે ચર્ચા ન કરવી એ ઉત્તમ. પરંતુ જ એડ કરવાથી વાક્યની અંદર ભાર આવી ગયો કે ભાઈ કવિઓ સાથે ચર્ચા ના કરાય, એ જ આપણા માટે ઉત્તમ છે. 13મા નંબરનો જુઓ, તેમણે મને આમંત્રણ તો આપ્યું જ હતું. તો આની અંદર તમને બે ભારવાચક શબ્દો જોવા મળશે, તો અને જ. એમને મને આમંત્રણ આપ્યું હતું, આ સિમ્પલ છે, બંને શબ્દો કાઢી નાખો. તેમને મને આમંત્રણ આપ્યું હતું, પરંતુ તો અને જ એડ કરવાથી વાક્યની અંદર ભાર આવી જાય છે. તેમને મને આમંત્રણ તો આપ્યું જ હતું. ઓકે, તો બંને શબ્દો ભાર બતાવે છે. 14મા નંબરનો જુઓ, મે મહિનાની 4મી તારીખે તેઓ પણ ગયા. તો પણ છે એ ભાર દર્શાવે છે. સિમ્પલ તમારે બોલવું હોય તો બોલી શકો છો, મે મહિનાની 4મી તારીખે તેઓ ગયા, પરંતુ પણ એડ કરવાથી વાક્યની અંદર ભાર આવી જાય છે. અને છેલ્લો 15મા નંબરનો એક્ઝામ્પલ જુઓ, તેમનો મુખ્ય ધ્યેય લોકોની સેવા જ હતી. તો જ છે એ ભારવાચક નિપાત છે, જે વાક્યની અંદર ભાર બતાવે છે. બાકી નોર્મલી પણ તમે કહી શકતા હતા, તેમનો મુખ્ય ધ્યેય લોકોની સેવા હતી, પરંતુ જ એડ કરવાથી વાક્યની અંદર ભાર આવી ગયો. તો ભારવાચક નિપાત સિમ્પલ છે કે જ્યારે પણ વાક્યની અંદર આ બધા શબ્દો તમને જોવા મળે, જ, યો, ય, પણ, શ્રુદ્ધા, જે વાક્યની અંદર ભાર દર્શાવે છે, તો આને ભારવાચક નિપાત કહેવામાં આવે. આને કંઈ ગોખવાની જરૂર નથી. સિમ્પલ ક્યારે પણ એક્ઝામની અંદર તમને નિપાત ઓળખવાનું કહે છે તો સિમ્પલ જેના નીચે અંડરલાઈન કરેલી હોય આ રીતના અંડરલાઈન કરેલી જશે, કારણ કે એક જ વાક્યમાં એક કરતા વધારે નિપાત હોઈ શકે છે. તો આગળ હું તમને એવા પણ એક્ઝામ્પલ આપીશ કે એક જ વાક્યની અંદર 4 નિપાત છે, તો એવા પણ હું હમણાં એક્ઝામ્પલ તમને કરાવું છું, જેથી તમને આઈડિયા આવી જાય. એક જ વાક્યમાં 4 નિપાત હોય તો તમને આ રીતના અંડરલાઈન કરેલી હશે. જસ્ટ તમારે શું ઓળખવાનું છે, કયો નિપાત છે એ ઓળખવાનો છે. તો એ શબ્દને કાઢીને અને એ શબ્દ સાથે તમે વાક્ય બોલો છો, તો શબ્દ સાથે વાક્ય બોલતા જો એની અંદર ભાર તમને બતાવે છે તો આ ભારવાચક નિપાત છે. ક્લિયર? ચલો, બીજા નંબરે આવે છે, સેકન્ડ નંબરે આવે છે સીમાવાચક નિપાત. તો જ્યારે વાક્યમાં સીમા એટલે કે મર્યાદાનો ભાવ અભિવ્યક્ત થતો હોય તો એવા નિપાતને સીમાવાચક નિપાત કહેવામાં આવે. હવે અહીંયા જે સીમાની વાત કરી છે એ કઈ સીમાની વાત કરી છે? તો આ ટાઈપના શબ્દો તમને જોવા મળશે, કેવળ, માત્ર, તદ્દન, ફક્ત, સાવ, છેક વગેરે સીમાવાચક નિપાત છે. તો વાક્યની અંદર તમને આ ટાઈપના શબ્દો જોવા મળે કે કેવળ, માત્ર, તદ્દન, ફક્ત, સાવ, છેક, તો આ બધા શબ્દો છે એ સીમાવાચક નિપાત ઓળખતા શબ્દો છે. ચલો એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને આઈડિયા આવે કે કોને આપણે સીમાવાચક નિપાત કહીશું. તો પહેલો એક્ઝામ્પલ જુઓ, કેવળ તમારા માન ખાતર હું આવીશ. તો ફરીથી કહું છું કે જ્યારે પણ નિપાત આવે તો એ નિપાતમાં એટલે કે જે શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે એને તમે કાઢી નાખો, એના પછી તમે વાક્ય વાંચો, સિમ્પલ તમે એ વાક્યને બોલી શકશો. ચલો આમાં કેવળને તમે કાઢી નાખો તો તમે વાક્ય બોલી શકો છો, તમારા માન ખાતર હું આવીશ. બોલાય છે કે નહીં? સિમ્પલ બોલાય છે. પરંતુ કેવળ એડ કરવાથી અહીંયા એક સીમા આવી ગઈ કે કેવળનો મતલબ શું કે હું માત્ર ને માત્ર તમારા માન ખાતર જ આવીશ. તો એ એક સીમા આવી ગઈ છે, કોઈ બીજાના માન ખાતર નહીં. તમે મને આગ્રહ કર્યો એટલા માટે હું કેવળ તમારા માન ખાતર હું આવીશ. તો અહીંયા એક સીમા બતાવી છે. ઓકે, કે બધાના માન ખાતર નથી આવવાનો, હું માત્ર તમારા માન ખાતર આવીશ. તો તમારા માન ખાતર આવીશ તો આ એક સીમા બતાવી દીધી વાક્યની અંદર. તો આ કેવળ છે એ શું દર્શાવતો શબ્દ છે? તો સીમા દર્શાવતો શબ્દ છે, એટલે કે કેવળ એ સીમાવાચક નિપાત થશે. બીજું વાક્ય જુઓ, મેળામાં તે સાવ એકલો પડી ગયો. હવે સાવને તમે કાઢી નાખો તો મેળામાં તે એકલો પડી ગયો સિમ્પલ બોલી શકો છો, પરંતુ સાવ એકલો પડી ગયો તો એક સીમા બતાવી ગઈ. હવે એકલો પડી ગયો તો સાવ એકલો પડી ગયો એનો મતલબ શું કે મારી જોડે કોઈ જ નથી. ઓકે, મારી જોડે કોઈ જ નથી. માની લો કે મમ્મી પપ્પા છે અને એ મમ્મી પપ્પાથી 2 બાળકો ખોવાઈ જાય તો તમે આ શબ્દનો પ્રયોગ ન કરી શકો. એ સાવ એકલો નથી, 2 ભાઈઓ છે, એ બંને ભાઈઓ ખોવાઈ ગયા છે. ઓકે, એ મેળામાં બંને ભાઈઓ ખોવાઈ ગયા છે, પરંતુ સાવ એકલા નથી. પરંતુ સાવ એકલો એનો મતલબ શું કે એકલો જ હતો, એનો ભાઈ કોઈ નથી, એ બિચારો એકલો મેળામાં ખોવાઈ ગયો છે. તો સાવ શબ્દ એક મર્યાદા બતાવે છે વાક્યની અંદર. તો મેળામાં તે સાવ એકલો પડી ગયો, તો સાવ એ શું દર્શાવે છે? તો સીમા બતાવે છે. તો સીમાવાચક નિપાત થશે. ત્રીજા નંબરનું જુઓ, ફક્ત 10 મિનિટમાં અમે ઘરે પહોંચી ગયા.
તો એના સિવાય તમે વાક્ય વાંચો કે 10 મિનિટમાં અમે ઘરે પહોંચી ગયા, તમે ઇઝીલી બોલી શકો છો. પરંતુ ફક્ત 10 મિનિટમાં, તો આ ફક્ત શું બતાવે છે? તો એક સમય બતાવે છે કે ફક્ત 10 જ મિનિટમાં, ફક્ત 10 જ મિનિટમાં અમે ઘરે પહોંચી ગયા. તો આ ફક્ત શું બતાવે છે? એક સીમા બતાવે છે કે અમે 10 મિનિટની અંદર જ 10 મિનિટની અંદર જ અમે ઘરે પહોંચી ગયા. તો આ ફક્ત એ સીમા દર્શાવતો શબ્દ છે. તો આ સીમાવાચક નિપાત થશે. ચોથા નંબરનું જુઓ, છેક એવું થશે એવી મારી ધારણા નથી. ઓકે, એવું થશે એવી મારી ધારણા નથી, આ સિમ્પલ છે. પરંતુ આગળ છેક તમે મૂકી દીધો તો અહીંયા એક સીમા બતાવે છે કે છેક એવું થશે એવી અમારી ધારણા હતી નહીં. એવું થશે એવી અમારી ધારણા હતી, પરંતુ છેક એવું થશે એવી ધારણા નથી. તો આ છેક એક કહેવાય સમય ટાઈપનું બતાવ્યું છે, એક સીમા બતાવી છે. તો છેક એ સીમાવાચક નિપાત થશે. પાંચમા નંબરનો જુઓ, પાદરની થોડે દૂર માત્ર ખેતર જ દેખાય છે. તો પાદરની થોડે દૂર ખેતર જ દેખાય છે, આ સિમ્પલ છે. પરંતુ માત્ર એ શું દર્શાવે છે? એક સીમા બતાવે છે કે ભાઈ માત્ર ખેતર જ દેખાય છે, સીમાની પેલે દૂર. ઓકે, માત્ર ને માત્ર ખેતર જ તમને દેખાય છે. છઠ્ઠા નંબરનું જુઓ, બાળકો સિવાય કોઈનો અવાજ આવતો નથી. તો સિવાય એક સીમા બતાવે છે કે બાળકો સિવાય કોઈનો જ અવાજ આવતો નથી. ઓકે, તો સિવાય શું છે? તો એક સીમાવાચક નિપાત છે. સાતમા નંબરનું જુઓ, લેખકને તેની વાત તદ્દન સાચી લાગી. તો અહીંયા લેખકને તેની વાત સાચી લાગી, આ સિમ્પલ વાક્ય છે. પરંતુ તદ્દન એડ કરી નાખ્યું, તો અહીંયા એક સીમા બતાવી દીધી કે એને તદ્દન સાચી લાગી, એટલે કે એકદમ સાચી લાગી. તો અહીંયા એક સીમા બતાવી છે. તો લેખકને તેની વાત તદ્દન સાચી લાગી, તો આ તદ્દન છે એ સીમાવાચક નિપાત છે. આઠમા નંબરનું જુઓ, એનો સંકલ્પ માત્ર ફટાકડા ફોડવા પૂરતો જ હતો. તો અહીંયા માત્ર એ શું બતાવે છે? એક સીમા બતાવે છે કે એનો ઇન્ટેન્શન માત્ર ને માત્ર ફટાકડા ફોડવાનો જ હતો, બીજો કોઈ એનો ઇન્ટેન્શન હતો નહીં. તો માત્ર ફટાકડા ફોડવાનો હતો. તો આ માત્ર શું બતાવે છે? તો સીમાવાચક નિપાત બતાવે છે. આ બાજુ તમે આવી જાઓ, નવમા નંબરનો, તદ્દન સામાન્ય બાબતમાં ઉગ્ર ચર્ચા લાલી. તો આ તદ્દન શું બતાવે છે? તો તદ્દન એક સીમા બતાવે છે કે તદ્દન સામાન્ય બાબતમાં ઓકે ઉગ્ર ચર્ચા ચાલી. બાકી એના સિવાય પણ તમે બોલી શકો છો સામાન્ય બાબતમાં ઉગ્ર ચર્ચા ચાલી. પરંતુ તદ્દન એડ કરવાથી આની અંદર એક સીમાનો ભાવ તમને જોવા મળે છે. 10મા નંબરે જો, કેરીઓથી આંબાની ડાળ સાવ નમી ગઈ હતી. તો કેરીઓથી આંબાની ડાળ નમી ગઈ હતી, આ સિમ્પલ છે. પરંતુ સાવ નમી ગઈ હતી એટલે કે એક સીમા બતાવે છે કે બહુ જ નમી ગઈ હતી, સાવ નમી ગઈ હતી. કોના લીધે? કેરીઓથી. કોની ડાળ? આંબાની. તો અહીંયા સાવ છે એ સીમા બતાવે છે, એક કહેવાય કે એક મેઝરમેન્ટ બતાવે છે. તો જો એવું નહીં કે સીમા એટલે માત્ર ને માત્ર સમય બતાવે, ના. અહીંયા એક મેઝરમેન્ટ બતાવી શકે છે. પછી ફક્ત, તદ્દન, માત્ર, કેવળ આવા શબ્દો પણ સીમાવાચક શબ્દો જ છે. 11મા નંબરે જો, બાના ઠપકાથી તેને લગીરે દુઃખ થયું નહીં. લગીરે એટલે કે થોડુંક પણ દુઃખ થયું નહીં. તો આ લગીરે શું બતાવે છે? એક સીમા બતાવે છે કે બાના ઠપકાથી તેને લગીરે દુઃખ થયું નહીં. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે સાહેબ આ તો બહુ અઘરા દેખાય છે, કારણ કે વાક્ય એનો અર્થ પ્રમાણે આ સીમાવાચક શબ્દો બદલાતા રહે છે. તો આને કઈ રીતના ઓળખીશું? ચલો, ભારવાચક નિપાત તમને ખબર પડી ગઈ કે ભાઈ હા ભાર દર્શાવે છે. માની લો કે આપણને સીમાવાચક નિપાત છે એ ઓળખતા નથી આવડતું, ટેન્શન નહીં લેવાનું. એના પછીના જે બે નિપાત આવે છે ને એ તો સિમ્પલ છે, એ તો નજરથી જ ઓળખાઈ જાય એવા છે. તો સિમ્પલ છે, આપણને 3 નિપાત આવડે. 3 નિપાતમાંથી જો ન હોય, 3 નિપાતમાંથી એક પણ નિપાત ના હોય તો સિમ્પલ છેલ્લે કયું લખી દેવાનું? સીમાવાચક નિપાત લખી દેવાનું. 4 જ નિપાત છે, એમાંથી જે 3 નિપાત છે એટલે કે પહેલું, ત્રીજું અને ચોથું છે એને તો તમે ઇઝીલી ઓળખી શકો છો. ભારવાચક નિપાત તો તમે ઇઝીલી ઓળખી ગયા. એના પછી વિનયવાચક અને પ્રકીર્ણ કે લટકણિયા રૂપ એ પણ સિમ્પલ છે, નજરથી જ આપણે ઓળખી શકીએ એવા છે નિપાત. તો બસ એ 3 ન હોય તો સિમ્પલ આ ચોથું હોય એટલે કે આ સીમાવાચક નિપાત હોય. તો આ રીતના પણ તમે ઓળખી શકો છો. ક્લિયર? તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી નિપાતની અંદર, બહુ જ સિમ્પલ ટોપિક છે. 12મા નંબરનું જો, બાની આંખોમાં વાત્સલ્ય માટે કેવળ આંસુ હતા. તો કેવળ શું બતાવે છે? તો કેવળ એક સીમા બતાવે છે. તો એના વગર તમે વાંચો તો બાની આંખમાં વાત્સલ્ય માટે આંસુ હતા. 13મા નંબરે જો, સિંહની ફક્ત ગર્જનાથી લોકો ભયભીત થઈ ગયા. તો જો સિંહની ગર્જનાથી લોકો ભયભીત થઈ ગયા, ઇટ્સ ઇઝી, એક નોર્મલ વાક્ય છે. પરંતુ આની અંદર ફક્ત એડ કરી નાખ્યો એનો મતલબ શું? કે સિંહે ગર્જના કરી અને બધા ભયભીત થઈ ગયા.
ફક્ત ખાલી ગર્જના જ કરી છે, હજુ આવ્યો નથી, દેખાયો નથી, ખાલી ગર્જના સંભળાય છે તો પણ લોકો ભયભીત થઈ ગયા. તો આ શું બતાવે છે? ફક્ત એક સીમા બતાવે છે. 14મા નંબરે જો, તેઓ સભામાં સાવ છેલ્લી હરોળમાં બેઠા હતા. તો તેઓ સભામાં છેલ્લી હરોળમાં હતા, તો આ સિમ્પલ છે, પરંતુ સાવ એડ કરવાથી એની અંદર એક સીમા આવી ગઈ કે ભાઈ છેલ્લી હરોળમાં સાવ એકલા બેઠા હતા. આગળ જુઓ 15મા નંબરે છેલ્લો, છોકરાઓ ફક્ત અંગ્રેજી શીખી શક્યા. તો છોકરાઓ અંગ્રેજી શીખી શક્યા સિમ્પલ છે, પરંતુ ફક્ત આની અંદર એડ કરી દીધું તો એક સીમા આવી ગઈ કે છોકરાઓ ફક્ત અંગ્રેજી જ શીખી શક્યા. ઓકે, તો ફક્ત એ શું દર્શાવે છે? સીમાવાચક નિપાત દર્શાવે છે. તો આઈ હોપ સો સીમાવાચક નિપાત છે એ ઇઝીલી તમને ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ શબ્દો યાદ રહી જતા હોય તો બેસ્ટ. કેવળ, માત્ર, તદ્દન, ફક્ત, સાવ અને છેક. તો આ બધા શબ્દો શું બતાવે છે? તો સીમાવાચક નિપાત બતાવે છે. ક્લિયર? ચલો, 3જા નંબરે વાત કરીએ વિનયવાચક નિપાત. સૌથી સિમ્પલ અને ઇઝીએસ્ટ નિપાત હોય તો એ છે વિનયવાચક નિપાત. આની અંદર એક જ શબ્દ યાદ રાખવાનો છે, એ છે જી. જો કોઈ વાક્યમાં શબ્દના નીચે અંડરલાઈન કરેલી હોય અને એ શબ્દની પાછળ જી લગાયેલો હોય તો આંખો બંધ કરીને લખી દેવાનું કે આ તો વિનયવાચક નિપાત છે. એક જ શબ્દ તમને જોવા મળશે જી. તો જી હોય એ વાક્ય અને એ વાક્યમાં જે શબ્દ છે જેના નીચે અંડરલાઈન છે અને એ અંડરલાઈન વાળા શબ્દની પાછળ જો જી લગાયેલો હોય તો આંખો બંધ કરીને આપણે શું ટીક કરી દઈશું? વિનયવાચક નિપાત ટીક કરી દઈશું. તો જે વાક્યમાં વિનય, માન, મોભો કે વિવેકનો અર્થ દર્શાવે છે તો એવા શબ્દોને, એક જ શબ્દ છે જી, વિનયવાચક નિપાત કહેવામાં આવે છે. દાદાજી, સ્વામીજી, પાલ્લેજી. ઓકે, તો પાછળ જી આવે છે કે નહીં? તો આ બધા શબ્દો એ વિનયનો એક આદરનો ભાવ દર્શાવે છે. તો આને આપણે શું કહીશું? તો વિનયવાચક નિપાત કહીશું. ચલો જોઈએ એક્ઝામ્પલ. ગુરુજીના દર્શનથી બધા દુઃખો જતા રહ્યા. હવે હું થોડું સ્પીડમાં જઉં કારણ કે બધા જેટલા પણ અંડરલાઈન વાળા શબ્દો છે એમાં તમને પાછળ જી જોવા મળશે, મળશે અને મળશે. ગુરુજી, ગુરુજીના દર્શનથી બધા દુઃખો જતા રહ્યા. તો એ જી દેખાય છે. હવે જીને તમે કાઢી નાખો તો પણ તમે વાક્ય સિમ્પલ બોલી શકો છો. જો ગુરુના દર્શનથી બધા દુઃખો જતા રહ્યા બોલાય છે કે નહીં? પરંતુ જી એડ કરવાથી ગુરુજી શબ્દ થઈ ગયો અને ગુરુજી આપણે જ્યારે બોલીએ છીએ તો ગુરુ પ્રત્યે આપણે આદરનો ભાવ દર્શાવીએ છીએ. તો ગુરુ પણ તમે બોલી શકો છો, પરંતુ ગુરુજી બોલ્યા એનો મતલબ શું? તમે અહીંયા એક આદરનો ભાવ દર્શાવ્યો ગુરુજી પ્રત્યે. તો અહીંયા ગુરુજીના દર્શનથી બધા દુઃખો જતા રહ્યા. તો આ જી જ્યારે આવે છે ત્યારે સમજી લેવાનું કે આ વિનય દર્શાવે છે, આદરનો ભાવ દર્શાવે છે. બીજું વાક્ય જુઓ, દાદાજીની વાર્તાઓ આજે પણ મને યાદ આવે છે. તો અહીંયા દાદાજીમાં તમે જી કાઢી નાખો તો તમે સિમ્પલ બોલી શકો છો, દાદાની વાર્તાઓ આજે પણ મને યાદ આવે છે. પરંતુ જી છે એ દાદા પ્રત્યે આપણે આદરનો ભાવ દર્શાવવા માટે લખેલો છે કે દાદાજીની વાર્તાઓ આજે પણ મને યાદ આવે છે. તો એ જી દેખાય છે. આ રીતના તમને બધા જ વાક્યોમાં જે પણ શબ્દ છે એની પાછળ તમને જી જોવા મળશે, મળશે અને મળશે. જો દાદાજી, પછી અહીંયા સ્વામીજી, તો સ્વામી પણ તમે બોલી શકતા હતા પરંતુ તમે સ્વામીજી બોલ્યા. પછી પંડિતજી, તો પંડિત પણ તમે બોલી શકતા હતા પરંતુ પંડિતજી એક આદરનો ભાવ દર્શાવ્યો. માતાજી, તો પૂજ્ય માતા એવું પણ તમે બોલી શકતા હતા પરંતુ માતાજી બોલ્યા તો એક આદર, એક વિનય, એક આગ્રહનો તમે ભાવ દર્શાવ્યો છે. બાપુજી પહેલેથી જ રૂઢિચુસ્ત હતા તો બાપુજી, બાપુ પણ તમે બોલી શકતા હતા. પછી અહીંયા પધારશોજી, તો અહીંયા જી તમે કાઢી નાખો તો આવું પણ બોલી શકતા હતા, રૂબરૂ મહાતુલ્ય માની પધારશો. ઓકે, રૂબરૂ મહાતુલ્ય માની પધારશો, પરંતુ પધારશો જી બોલ્યા તો જી છે એક વિનય, એક આદરનો ભાવ દર્શાવે છે. 8મા નંબરે જુઓ તો અહીંયા તમને આપશોજી, તો આપશો પણ તમે બોલી શકતા હતા કે આ પત્ર વાંચી પ્રત્યુત્તર, પ્રત્યુત્તરનો મતલબ શું કે જવાબ આપશો, આટલું તમે બોલી શકતા હતા પરંતુ આપશો જી બોલ્યા તો અહીંયા એક આદરનો, એક વિનય, એક વિવેકનો તમે ભાવ અહીંયા દર્શાવેલો છે. 9મા નંબરે જુઓ સ્વામીજી. ઓકે, સ્વામી પણ બોલી શકતા હતા. શ્રીજી, તો અહીંયા શ્રી પણ બોલી શકતા હતા. શ્રીના ચરણોમાં તેને માથું ટેકાવી દીધું હતું, તો આવું પણ બોલી શકતા હતા પરંતુ પાછળ જી લગાવ્યું કે શ્રીજીના ચરણોમાં તેને માથું ટેકાવી દીધું હતું. ક્લિયર? તો શ્રીજી, તો અહીંયા આદરનો ભાવ બતાવ્યો છે, વિવેક, અહીંયા મોભો, અહીંયા માન દર્શાવ્યું છે.
દાદાજી, મુનશીજી, પછી રાક્ષોજી, પ્રભુજી, અહીંયા તમને બે જોવા મળશે વિનયવાચક નિપાત. પછી બોલો કીર્તિદેવજી, તો બોલો કીર્તિદેવ આવું પણ બોલી શકતા હતા, પરંતુ પાછળ જી લગાવીને કીર્તિદેવ પ્રત્યે આપણે આદરનો ભાવ બતાવ્યો છે. 15મો જુઓ, વ્યવહાર સારો રાખશો પ્રીતમજી, તો પાછળ જી આવે છે, તો પ્રીતમ પણ બોલી શકતા હતા, પણ જી શબ્દ એડ કરવાથી અહીંયા એક આદર, એક વિવેક, એક માન તમે બતાવ્યું છે. તો આ બધા જે શબ્દો છે, એટલે કે એક જ શબ્દ છે, જી શબ્દ છે, તો કોઈ પણ શબ્દની પાછળ તમે જી લગાવી દો છો તો અહીંયા એક આદર, એક માન, એક વિવેક, એ બધી વસ્તુ એડ થઈ જાય છે, અને આને શું કહેવામાં આવે છે? વિનયવાચક નિપાત કહેવામાં આવે છે. તો એકદમ સિમ્પલ જો નિપાત હોય તો એ છે આ વિનયવાચક નિપાત, જેમાં એક જ શબ્દ યાદ રાખવાનો, જી. તો જસ્ટ આપણે યાદ રાખીશું, કોઈ પણ વાક્ય આપેલું હોય, એ વાક્યમાં નિપાત શોધવાનું કીધું હોય, અને એ વાક્યમાં જે શબ્દની નીચે અંડરલાઈન કરેલી હોય એ શબ્દની પાછળ જી લખેલું હોય તો તમારે શું કહી દેવાનું કે આ તો વિનયવાચક નિપાત છે. ક્લિયર? ચલો છેલ્લો જોઈએ છે આપણે ચોથા નંબરનો નિપાત, એ છે પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત. તો જ્યારે વાક્યની અંતે વિનંતી, આગ્રહ અથવા અનુમતિ જેવા અર્થમાં અને ક્યારેક તો એમ જ લટકણિયા રૂપે પ્રયોજાતા શબ્દને સામાન્ય રીતે જે વાક્યની એન્ડમાં આવે છે તો એને શું કહેવામાં આવે છે? પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત કહેવામાં આવે છે. જેમ કે છે, તો છે, કેમ છે, એમ છે. તો આ બધા શબ્દો છે એ પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાતના શબ્દો છે. હવે જુઓ, આ બધા શબ્દો કેવા શબ્દો કે વાક્ય પતી ગયું છે તો પણ આપણે કંઈક શબ્દ પાછળ હલાડીએ છીએ, તો આને શું કહેવાય? પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત કહેવામાં આવે. વાક્ય પતી ગયું છે, હવે આપણે બીજું કંઈ કહેવાની રહેતું જ નથી, એ વાક્ય પૂરું થઈ ગયું છે, એ સંપૂર્ણ વાક્ય છે, તો પણ આપણે એક્સ્ટ્રા એક બે શબ્દો પાછળ અડાડી દઈએ છીએ, તો એને શું કહેવામાં આવે? પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત કહેવામાં આવે. કેવા શબ્દો જુઓ, જેમ કે થોડીક ચા લેશો, આ વાક્ય અહીંયા પતી ગયું છે કે નહીં? આપણે કોઈકને પૂછીએ કે ભાઈ થોડીક ચા લેશો, આ વાક્ય અહીંયા પતી ગયું છે, પણ પાછળ આપણે હલાડ્યું કે થોડીક ચા લેશો કે, તો આ કે છે એ વધારાનું એડ કર્યું, તો એને શું કહેવામાં આવે? પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત કહેવામાં આવે. અને સામાન્ય રીતે એ વાક્યની અંતમાં તમને જોવા મળશે, એટલે કે વાક્ય પતી જાય છે એના પછી આ બધા શબ્દો તમને જોવા મળશે, તો આને શું કહેવાય? પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત કહેવામાં આવે. તો આને ઓળખવું તો એકદમ સિમ્પલ છે. વાક્ય પતી જાય છે એના પછી પણ આપણે અમુક શબ્દો પાછળ હલાડીએ છીએ તો એને શું કહેવામાં આવે? પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત કહેવામાં આવે છે. ચલો ઉદાહરણ જોઈએ એટલે તમને આઈડિયા આવી જશે. ઉદાહરણ જુઓ, બીજું ઉદાહરણ જુઓ કે આ પ્રશ્નનો જવાબ આવડે છે ખરો? તો જો આટલે સુધી તમે રાખો તો વાક્ય સિમ્પલ જ છે. જો આ પ્રશ્નનો જવાબ આવડે છે, આપણે કોઈકને પૂછીએ કે આ પ્રશ્નનો જવાબ આવડે છે, તો અહીંયા વાક્ય આટલે સુધી તમે બોલી શકતા હતા, પરંતુ આ ખરો, આ પાછળથી તમે વધારાનું એડ કર્યું કે આ પ્રશ્નનો જવાબ આવડે છે ખરો, તો આ ખરો છે એ વધારાનો શબ્દ છે જેને આપણે લટકણિયા રૂપે આપણે પાછળ એડ કર્યો છે સારું બોલવા માટે, સારી રીતના બોલવા માટે, અથવા તો આપણને ગમે, ઓકે, આપણને બોલવું ગમે એ રીતના આપણે બોલી ગયા છે, તો આ જે ખરો શબ્દ છે એને શું કહેવામાં આવે? પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત કહેવામાં આવે છે. ત્રીજો તમે જુઓ, અંબાજી પગપાળા જઈને આવ્યા, તો આ સિમ્પલ વાક્ય છે, પાછળ આપણે એડ કર્યું કેમ? ઓકે, આપણે કંઈક પાડોશી છે એ ક્યાંક અંબાજી ક્યાંક ફરવા ગયા હોય તો આપણે કહીએ છીએ ને પાછા આવે ત્યારે કે અંબાજી પગપાળા જઈને આવ્યા કેમ? ઓકે, તો આ કેમ છે એ વધારાનો શબ્દ છે, એના વગર પણ તમે બોલી શકતા હતા, પૂછી શકતા હતા કે ભાઈ અંબાજી પગપાળા જઈને આવ્યા, પરંતુ પાછળ કેમ એડ કર્યું? વધારાનો શબ્દ એડ કર્યું, તો એને શું કહેવામાં આવે? પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત કહેવામાં આવે છે. ચોથો તમે જો, મને તમારી પેન આપશો કે? તો મને તમારી પેન આપશો, આ સિમ્પલ છે, આવું પણ તમે બોલી શકતા હતા, એ પેન આપી દેત, પરંતુ પાછળ આપણે કે બોલ્યા, આપણને બોલવામાં સારું લાગે એટલે મને તમારી પેન આપશો કે? તો આ કે શું છે? વધારાનો શબ્દ છે, લટકણિયા રૂપ નિપાત છે. 5મા નંબરનું જુઓ, તમને હવે ગણિત સમજાઈ ગયું છે બરાબર? તો આ બરાબર એ વધારાનો શબ્દ એડ કર્યો છે, બાકી તમે સિમ્પલ બોલી શકતા હતા તમને હવે ગણિત સમજાઈ ગયું, પરંતુ પાછળ બરાબર એડ કરીને આપણે બોલવામાં થોડું સારું લાગે, પરંતુ આ શબ્દ છે વધારાનો કે તમને હવે ગણિત સમજાઈ ગયું છે બરાબર. ઓકે, તો બરાબર એ વધારાનો શબ્દ છે. આ ચોમાસામાં વરસાદ નહીં આવે તો આ ચોમાસામાં વરસાદ નહીં આવે, ઓકે, આ રીતના પૂછી લો તો ચાલે, પરંતુ તો શબ્દ વધારાનો એડ કર્યો છે, તો આ પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત છે.
બાપુ ગામડું સંભાળજે હો, તો બાપુ ગામડું સંભાળજે આવું તમને કોઈકને ટકોર કરીને કહી શકતા હતા, પરંતુ હો એ વધારાનો શબ્દ છે કે બાપુ ગામડું સંભાળજે હો, તો હો વધારાનો શબ્દ છે, તો એક લટકણિયા રૂપે આપણે એડ કર્યો છે, તો આને પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત કહેવામાં આવે. આવા જ બીજા ઉદાહરણ જોઈએ. ભાઈ થોડું જમશો ને, તો ભાઈ થોડું જમશો ઇટ્સ ઓકે, પરંતુ ને એ વધારાનો શબ્દ એડ કર્યો છે. મને એમનું સરનામું લખાવો તો મને એમનું સરનામું લખાવો, તો એ લખાવોત, પણ તમે પાછળ તો પણ વધારાનો એડ કર્યો કે મને એમનું સરનામું લખાવો તો. મને એમ કે તમે નહીં ચાલી શકો, તો જો મને એમ, આ એમ એ વધારાનો શબ્દ છે, આ ભલે વચ્ચે આવ્યો છે, તો મને કે ઓકે તમે એમને કાઢી નાખો, મને કે તમે નહીં ચાલી શકો, આવું પણ તમે કહી શકતા હતા કે મને એમ કે તમે નહીં ચાલી શકો, તો આ એમ છે વધારાનો બોલ્યો. તમે આવું પણ બોલી શકતા હતા કે મને કે તમે નહીં ચાલી શકો, મને કે તમે નહીં ચાલી શકો, પરંતુ મને એમ કે, તો આ એમ વધારાનો શબ્દ તમે એડ કર્યો છે, તો આ એક શું છે? લટકણિયા રૂપ નિપાત છે. હવે તો અથાગ પરિશ્રમ કરવો જ છે. કેમ? તો આ કેમ વધારાનો શબ્દ છે, પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત. તમે મને મદદ કરશો કે વધારાનો શબ્દ. છેલ્લો જો આટલી 10 રૂપિયાની પણ અમારી સાહુકારી નથી કે, તો આ કે એ વધારાનો શબ્દ છે જે પાછળ એડ કરવામાં આવ્યો છે લટકણિયા રૂપે, તો આને શું કહેવામાં આવે છે? પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત કહેવામાં આવે છે. આઈ હોપ સો ચારે ચાર નિપાતમાં તમને ખ્યાલ આવ્યો હશે. પહેલો, ત્રીજો અને ચોથો બહુ જ સિમ્પલ છે. આ ત્રણ ન હોય તો તમારે બીજો આમ તો સિમ્પલ જ છે, પરંતુ અમુક લોકોને એવું લાગે કે જો હાર્ડ પડે છે, સીમાવાચક નિપાત હાર્ડ પડે છે, તો જો પહેલો, ત્રીજો અને ચોથો ન હોય તો પછી આંખો બંધ કરીને તમારે લખી દેવાનું કે આ તો બીજો એટલે કે સીમાવાચક નિપાત છે. સિમ્પલ અને ગુજરાતી વ્યાકરણનો બહુ જ સરળ ટોપિક છે આ નિપાત. આઈ હોપ સો તમને ખ્યાલ આવ્યો હશે. હજુ જો આપણે એવા એક્ઝામ્પલ લઈએ જેની અંદર એક જ વાક્યમાં ચારે ચાર નિપાત આવી જતા હોય. તો મેં તમને કીધું હતું કે નિપાત છે એ નિપાતનો ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાશે તો નીચે અંડરલાઈન કરેલી હશે. એના પાછળનું કારણ એ જ છે કે એક જ વાક્યમાં એક કરતા વધારે નિપાત હોઈ શકે છે. જેમ કે અહીંયા મેં તમને 4 એક્ઝામ્પલ આપે છે. ચારે ચાર એક્ઝામ્પલમાં દરેક એક્ઝામ્પલમાં ચારે ચાર નિપાત તમને જોવા મળશે. જેમ કે પહેલું એક્ઝામ્પલ જુઓ, દાદાજી ફક્ત તમારામાં જ બુદ્ધિ છે. કેમ? તો આ સિમ્પલ વાક્ય છે, આની અંદર ચારે ચાર નિપાત રહેલા છે. જેમ કે દાદાજી, તો આ કયું છે? વિનયવાચક છે, વિનય બતાવે છે એટલે કે વિનયવાચક નિપાત છે. ફક્ત, તો આ શું બતાવે છે? સીમા બતાવે છે, તો સીમાવાચક નિપાત છે. એના પછી જ શું બતાવે છે? ભાર દર્શાવે છે, તો આ ભાર દર્શાવે છે, તો આ ભારવાચક નિપાત છે. અને કેમ પાછળ લટકણિયા રૂપે છે, તો પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત તમને જોવા મળે છે. તો દાદાજી ફક્ત તમારામાં જ બુદ્ધિ છે. કેમ? ક્લિયર? તો ચલો આપણે નિપાતને બધા કાઢી નાખીએ તો કેવું બોલાય છે એ જો. તો અહીંયા જી તમે કાઢી નાખો તો દાદા, પછી ફક્તની પણ તમે કાઢી નાખો, દાદા તમારામાં બુદ્ધિ છે. ઓકે, દાદા તમારામાં બુદ્ધિ છે. તો આ રીતના પણ તમે વાક્ય બોલી શકો છો. બધા જ નિપાત કાઢી નાખે, બધા જ નિપાત કાઢી નાખો તો પણ તમે જો અર્થ છે એ અર્થ બદલાતો નથી. દાદા તમારામાં બુદ્ધિ છે, પરંતુ દાદાજી અહીંયા વિનય એડ કરી નાખ્યું. ફક્ત, તો અહીંયા એક સીમા બતાવી દીધી. જ એટલે કે અહીંયા ભાર બતાવી દીધો. અને કેમ એટલે કે પાછળ પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત આપણે બતાવે છે. આ જ રીતના બીજા 3 એક્ઝામ્પલ જો. મારા ગુરુજી, તો અહીંયા જી છે, તો એનો મતલબ અહીંયા વિનયવાચક નિપાત છે. પણ, તો અહીંયા ભાર બતાવે છે, તો અહીંયા ભારવાચક નિપાત છે. તદ્દન એ સીમા બતાવે છે, તો અહીંયા સીમાવાચક નિપાત છે. તદ્દન ખોટું બોલ્યા નહીં, ખરું ને, તો આ શું છે? પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત છે. ત્રીજા નંબરે જો, સ્વામીજીની વાતો આજે પણ સાવ સાચી પડે છે નહીં, તો સ્વામીજી, તો અહીંયા જી એડ કરેલો છે, તો અહીંયા શું બતાવે છે? વિનય બતાવે છે. પણ, તો પણથી શું બતાવે છે? તો આ પણ ભાર બતાવે છે. સાવ શું બતાવે છે? સીમા બતાવે છે. અને નહીં શું બતાવે છે? તો એ પ્રકીર્ણ કે લટકણિયા રૂપે પાછળ આપણે એડ કરેલો છે. અને ચોથું જુઓ, બાપુજી, તો અહીંયા જી છે એ શું બતાવે છે? તો અહીંયા વિનય બતાવે છે. પહેલેથી જ શું બતાવે છે? તો ભાર બતાવે છે. એકદમ, તો અહીંયા એક સીમા બતાવે છે. રૂધિચુષ્ટ હતા બરાબરને, તો બરાબરને શું બતાવે છે? પ્રકીર્ણ બતાવે છે.
તો આ રીતના તમે એક જ વાક્યમાં ચારે ચાર નિપાતને એક સાથે પણ આ રીતના વણી શકો છો. ક્લિયર? તો આ સાથે આપણા સંપૂર્ણ નિપાત ચારે ચાર નિપાત અહીંયા પૂરા થાય છે. ગુજરાતી વ્યાકરણનો સિમ્પલ સરળ ટોપિક હતો. તો આઈ હોપ સો તમને ગમ્યો હશે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.